એ લ્યો આ તમારી ચા આવી ગઈ. કેટલા વાગ્યા પછી? હવે કોક દી ઘડીક મોડું થઈ જાય એમાં આકડા હું થાવશો આટલા બધા પણ. અરે પછી મારે મોડું થતું હોય અને તમે લેટ કરો તો પછી ન બોલો. ના હવે ભાઈ કાલથી ધ્યાન રાખીશું. બીજું હું ટાઈમસર દઈ દઈ હું ચા તમારે. હા એમ. હા એ હું પીવાઈ ગઈ સા. આ ઓલો હજી ઉઠ્યો નથી. લ્યો શું કરવાનું એને? આમ ગમે ઉઠી ગયો છું ઓમો. આ શું કહેવાય? તૈયાર તો થઈને આવી ગયો. એ નાયો નહીં હોય નકરું આ જેકેટ ને એવું ચડાવીને આવી ગયો. પૂછો નાયો છે? હવે તમે ક્યાં નાવ તો પડે કે નહીં પપ્પા રોજ? તો પછી અને આ શિયાળો હાલે નહીં તો કદાચ અઠવાડિયામાં 2-3 વાર નહીં તો હાલી જાય. જોયું આ તમે છે ને માથે બહુ ચડાવો છો. અને આવું ઓલી ખરે 12માં નપાસ થયો શું તું? તે આખરે ઓલા ફોર્મ ભરાય છે. આ બીજી વાર પરીક્ષા દે ને હંધા એના ત્યાં ફોર્મ બોમ ભરી દે. વાયડાઈ કર્યા વગરનો બીજી. અરે પણ એને ભણવું નથી તો હું કામે જબરજસ્તી કરો? હા ઈ જ કહેવાનો હતો. મારી પપ્પા સાથે ઓલરેડી વાત થઈ ગઈ છે. હવે આપણને ભણવામાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં તો હું કામ ભરું એમ ખોટા ખર્ચા કરવાના ને. ખર્ચાની માસી આ ભણી નહીં તો શું કરી તું? એ તમે કંઈક માથાકૂટ બંધ કરો. અને એ ભણ્યો નથી તો એ કંઈ ફેલ થઈ ગયો એમ? જિંદગીમાં ફેલ થઈ ગયો? આ ભણ્યો હશે ને તો ક્યાંક સારી નોકરી મળશે. મારા સારી બાપાનો આવડો મોટો ધંધો છે નોકરીની હું. અલા પેલા પૂરી વાત તો સાંભળ. પણ હા તમે કહી દો. આ ભણ્યો હોઈશ ને તો સારી નોકરી મળશે, સારી છોકરીએ મળશે. અને કરશો બાપના ધંધાની વાત તો બાપના ધંધામાં કઈ તું અભણ ઠોઠિયા જેવો થોડો હાલીશ. કા હિસાબ કિતાબ હરખા આવડવા તો જોશે કે નહીં? એ પપ્પા અને કયો કે 12 સુધી ભણ્યા હોય ને તો એને અભણ ન કહેવાય. અને લખતા વાંચતા ને બધું કરતા આવડે છે આપણને હિસાબ બિસાબ. અરે અભણ ઉદ્યોગપતિઓને ત્યાં છે ને ગ્રેજ્યુએટ લોકો નોકરી કરતા હોય છે. હા. બિઝનેસમાં કોઈ દિવસ ભણતર જરૂરી નથી. ભણતર કરતા ગણતર જોઈએ. એ પણ આનામાં તો ઈ નથી. એ ક્યાંથી લાવશો? અરે તો હજી બાળક છે, એનામાં ક્યાંથી બધું એક સાથે આવી જાય? તે એક કામ કરો, બાળક કરીને અડધો ગઢો થાય ને ત્યાં સુધી પરણાવવાનું નામ ન લેતા. બાળક છે કે દે સુધારવા જ નથી દેતા. પેલા ભણવાની વાત આવી. ભણવાનું છોડું તો હવે હું તમે કીધું પરણાવવાનું. હા આ મમ્મી તમે ટોપિક ચેન્જ ન કરો. જો મારે ભણવું નથી, બરાબર છે. પપ્પા છે, હા રોજ એની હારે જતો રહીશ, ધંધો સંભાળીશ અને હિસાબ કિતાબ આવડે છે આપણને તો એ બધું કરશું. હવે આમાં આ ખોટા ખર્ચા ફોર્મના ભરીને પાછા ટ્રાયલ આપવાના ને વળી પાછા ફેલ થયા તો તમારા સાંભળવાના ને એમાં બધા કરવા કરતા ફતવા જ નહીં કરવાના કઈ. તે પણ તું કાંઈ 12 પાસ ન થયો, તું 12માં ન પાસ થયો એટલે છે ને આ હિસાબ કરવામાં તું ગોટાળા કરે. મને એની ખબર જ છે હંધી તારી. સાંભળ આ સાંભળ. મને સ્કૂલના ટીચરોએ, એક મિનિટ ઉભા આ બહાર સમાજમાં લોકોએ કે તમે મને નથી સંભળાવ્યું ને એનાથી વધારે મને આ મમ્મીએ સંભળાવી દીધું છે કે 12માં ફેલ. બોલો. એ ભલે 12માં ફેલ હોય પણ એની ઓફિસમાં અડધી જિંદગી ભણેલા હશે ને એવા માણસો આના ઓર્ડર ઝીલતા હશે. એ ખબર છે? અરે તું છે ને મારા દીકરાની વાહે નહીં પડતી. તારે ધ્યાન એક રાખવાનું છે આ ઘરની વ્યવસ્થાઓમાં. અને બીજું ઓલી દીકરી મોટી થઈ ગઈ છે ને એને કામ બધું શીખવાડ અને કાલે સાસરે મોકલવાની છે. એ છોકરીને મારે જે શીખવાડવાનું છે ને એ તો હંધું હું શીખવાડું જ છું છોકરીને. એટલે ઓલી ચા બનાવી હતી ને ભૂકી વધારે પડી ગઈ તેને ખાંડ હતી જ નહીં. તું તારા પપ્પાની જેમ તારી બેનની અંદર ખામ્યું જ હોય ધાકર. અને તમે આને માથે ચડાવવાનું બંધ કરો નકર છે ને આ માથે ચડી જાહે વધારે પડતો. એ યાદ રાખજો. તમે છે ને જે ધ્યાન રાખવાનું છે ને એ રાખો. મારા દીકરાનું ધ્યાન હું રાખીશ અને દીકરીનું અને ઘરનું ધ્યાન તમારે રાખવાનું. નહીં સમજે આ નહીં સમજે. હાલ માથાકૂટ મૂક. આજે થેપલા ભળી જતા બેનથી એટલે થેપલા શીખવાય. ક્યાં તું બળતામાં ઘી નાખે? એટલે પણ મારી લોહી જાય છે. એનો સ્વભાવ પહેલેથી એવો છે. ભણવું હવે તું 22 વર્ષથી સાંભળે છે. મારી જિંદગી પોણી વહી ગઈ સાંભળીને. હા નહીં તમે કેટલું સાંભળ્યું છે.
ના એટલે એ વિચાર કરતા મને એમ થાય છે કે ના ના બરાબર છે મને કે એટલી તો વાંધો નહીં પાછું તમારા સપોર્ટમાં કોઈ નહીં હોય મારા સપોર્ટમાં તમે જો નિકી બેટા, હા મમ્મી, આજે તું આ અતારમાં કાં વહેલી તૈયાર થઈને ક્યાં જઈ આવી બેટા? મંદિરે ગઈ હતી મમ્મી. લે કઈ વાત, આ મારી દીકરી મંદિરે હોતે ને જઈ આવી. હા, કેટલી ડાઈ છે આ એક મારી છોકરી, કેટલી ડાઈ ડમરી છે, બિલકુલ મારા પર ગઈ છે. અને આ તારો ભાઈ જો, કા શું થયું પાછું? અરે આ 12મામાં નપાસ થયો તો ને ઓલખેરે, ત્યાં પાછા ફરી વખત ફોર્મ ભરાય છે ને, તે મેં કીધું તું ફરીવારનું ફોર્મ ભરી દે અને આ પરીક્ષા દઈ દે 12માની. તો એ કે મારે ભણવું જ નથી, કે એ તાર પપ્પાને ફોહલાવી લીધા હોય એણે. ભણવું નથી એમ કઈ થોડું ચાલે? હું આટલું ભણેલી છું, એ નહીં ભણે તો શું થશે? મેં ને એ જ સમજાવ્યું કે નહીં ભણ બટા તો શું થાય, તું 12મામાં નપાસ છું, આ કાંક સારું ભણ્યો હોય વધારે તો સારી નોકરી ન આવે. તો કે નોકરી કોને કરવી છે કે અહીંયા? બરાબર, વાંધો નહીં, એને ભણવું નથી ને, પણ એને ભણવું જ પડશે. તમે ચિંતા કરો માં, એને પપ્પાને મનાવી લીધા છે ને, હવે પપ્પાને એની સાથે હું વાત કરીશ. બાકી એમ કઈ થોડું ચાલે? એક બેન આટલી ભણેલી અને ભાઈને ભણવું નથી. મેં એ જ કીધું એને, પણ ક્યાં સમજે છે, અને પાછો તાર પપ્પાનો ટેકો તો એને પૂરેપૂરો. સારું, હવે તમે લોકો નાસ્તો કરવા બેસો, મેં થેપલા બનાવી નાખ્યા છે ને હું પપ્પાને ચા આપી દઉં. બહુ ડાઈ, હાજા દઈ આવી મારા દીકરા. પપ્પા, અરે ક્યાં જાઓ છો? આજે મારા હાથની ચા પણ નહીં પીવો? અરે હું તો ઓફિસે જાઉં છું, પણ ચા તો તારા મમ્મી લઈને આવ્યા હતા ને. પપ્પા, તમે રોજ મારા હાથની ચા પીવો છો ને, તો આજે મારા હાથની જ ચા પીવાની છે. આમ જો મેં તમારા માટે થેપલા બનાવ્યા છે. અરે પણ અહીંયા કંઈ ઊભા ઊભા ખવાય? ઊભા ઊભા તો નહીં ખવાય, આપણે બેસીએ. અને આમે મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. એટલે શેના બારામાં? દેવને લઈને. હા, જો યાદ આવ્યું. દેવ એમ કહેતો હતો કે ચામાં તે એકલી ભૂકી જ નાખી હતી અને ખાંડ નાખવાનું ભૂલી ગઈ હતી. એવું કહેતો તો એ? હા. પપ્પા, એનું મોઢું જ એવું છે, કડવું. એટલે છે ને એને હું ગમે એટલી મીઠી ચા બનાવું છું ને, મીઠી લાગતી જ નથી. આજે આવવા દો, આજે આવે ને એટલે પહેલો વારો એનો પાડવાનો છે મારે. જો તે ભૂલ કરી હોય ને તો દેવ બોલે, તારે દેવ બારામાં વધારે મને કંઈ નહીં કહેવાનું. પપ્પા, પણ મેં કઈ ભૂલ કરી જ નથી, તમને નથી ખબર. એ છે ને એટલી મને હેરાન કરે છે ને, કિચનમાં આવીને તમે વાત જવા દો. મેં એના માટે થેપલા બનાવ્યા હોય તો એને ભાખરી ખાવી હોય, ભાખરી બનાવું તો એને બીજું ખાવું હોય. જો મારા દેવને છે ને તારી મમ્મી તો હેરાન કરે જ છે, અને તે ચાલુ કરી દીધું. કાંઈ વાંધો નહીં, એની મોટી બેન છું ને, એટલે હવે તો એ હેરાન થશે જ. આવવા દો એને. પણ એની પહેલા તમે નાસ્તો કરજો ને. હા ચાલ. હે ભગવાન. હવે પહેલા તો તું મને એ કહે કે દેવ બાબતમાં તું શું કહેવા માંગતી હતી? પપ્પા, આલ્યો પપ્પા, પહેલા તો છે ને તમે નાસ્તો કરો. આપણે નાસ્તો કરતા કરતા જ વાત કરશું. હા, પણ તું વાત તો ચાલુ કર કે દેવ વિશે તું શું કહેવા માંગતી હતી? પપ્પા, આમ તો મારે એવી કોઈ વાત તમારી સાથે ના કરવી જોઈએ વ્યવહારિક, પણ તો પણ દેવ 12થમાં ફેલ થયો હતો. એક વર્ષથી એનું ભણવાનું છૂટી ગયું છે, તો હવે એને પાછી એક્ઝામ અપાવીને ભણાવડાવો ને. અને એક્ઝામ દેવડાવવાની છે મારે. અરે તારી વાત કરે છે કે એનું એક વર્ષથી ભણવાનું છૂટી ગયું છે, તો એક્ઝામ અપાવીને પાછું ભણવાનું ચાલુ કરાવો ને. આ જગ્યાએ છે ને બેહવાનું બંધ કરાવી દો. કોઈકને છે ને આ જગ્યાએ બેહવાનું બંધ કરાવી દો ઘરમાંથી બધાને. આ મમ્મી આ જગ્યાએ બેઠા બેઠા મને સલાહ આપતા હોય ભણવાની. અત્યારે આ દીદી શાંતિ રાખ. દીદી છે એ તારા હિત માટે વિચારતી હોય, પણ એવું જરૂરી થોડું છે કે એ જે કે બધું તારે કરવાનું છે. તો વાંધો નહીં, તો તમે તારું પપ્પા, આમ કેમ કહો છો કે હું જે કહું એને કરવું જરૂરી નથી? હું એના ભવિષ્ય માટે કહું છું. હે દીદી, આપણું ભવિષ્ય આમ જો ટકાટક જ છે. શું ટકાટક છે દેવ? બધી વાતમાં મસ્તી ના હોય. તારું હજી 12th કમ્પ્લીટ નથી થયું, આગળ તું શું કરીશ તને ખુદને ખબર છે. અરે તને કહું, આપણા શહેરની અંદર 3-3, 4-4 ચોપડી ભણેલા મોટા મોટા બિલ્ડરો છે, ઉદ્યોગપતિઓ છે, ફેક્ટરીના માલિકો છે, તો
એવું ખરું કે ભણવામાં રુચિ ન હોય અને માણસ ન ભણે તો એ ફેલ થઈ જાય? પપ્પા હું માનું છું કે આપણા જેટલા પણ વડીલો હતા એ બબે 3-3 ચોપડી ભણેલા હતા, પણ એની પાસે ઓઠા સૂઝ હતી. દેવનું તો હજી બાળપણ જ પૂરું નથી થતું. આનામાં તમને એવી ક્યાં ઓઠા સૂઝ, ક્યાં મેચ્યોરિટી દેખાય છે, અને ક્યાં આનામાં તમને એવી બિઝનેસ સ્કિલ દેખાય છે કે તમે આને કોઈ બિલ્ડર સાથે કમ્પેર કરો છો? અરે મારી કંપનીમાં કામ કરતો થઈ જશે એટલે ઓટોમેટિક એનામાં બધી કોઠા સૂઝ આવી જશે. તું ખોટું ટેન્શન લે છે. પપ્પા તમારી કંપનીમાં જોબ કરવાથી એ તમારી જગ્યા તો નહીં લઈ શકે ને. તમે જેવી રીતે મહેનતથી તમારી સૂઝબૂઝથી આ કંપની ઊભી કરી છે, તમને લાગે છે કે દેવ પાછળ કંપનીને ચલાવી શકશે? પણ મારે હું કામ ફરીવાર કંપની ઊભી કરવી જોઈએ જ્યારે પપ્પાએ કરી છે તો? તું કંઈ જ ન કરતો હો. એક મિનિટ તું ખાલી છે ને તારા બેનની ભૂલો કાઢ્યા રાખજે અને ઘરમાં છે ને આમથી આમ ઉછળકૂદ કર્યા રાખજે, અને ઘરમાં ન ટાટીઓ ટકે ને તો બાર ફ્રેન્ડ સાથે જતો રહે. એક કામ કરો પપ્પા, આ મમ્મીને કહીને છે ને આને બધું ખાવાનું બનાવતા શીખવાડી દો એટલે આને પરણાવી દઈએ. આ રોજનું જોઈએ યાર મારે તો. હલો હલો હલો, આવડે છે મને જમવાનું બનાવતા, અને તારા માટે રોજ જમવાનું કોણ બનાવે છે? યુ દીદી. હા તો પછી ચૂપ. સાંભળો હવે હું કહું સાંભળો. હા બોલો તમે. તને એના માટે એટલું ગૌરવ નથી કે પપ્પાની સાથે ઓફિસમાં કામ કરતો થશે, બધું શીખી જશે અને કંપની સંભાળતો થઈ જશે? જો પપ્પા, વિશ્વાસ જ નથી, જરી કઈ વિશ્વાસ જ નથી. હું જો પપ્પા. પપ્પા મને ગૌરવ છે દેવ ઉપર, પણ અત્યારનો સમય અલગ છે. ટેકનોલોજીનું એને થોડું ઘણું તો ભાન હોવું છે ને. હવે 12થમાં જે માણસ ફેલ થતો હોય એ આગળ ટેકનિકલી શું અપગ્રેડ થવાનું છે? તમારી જેવા લોકો જ છે ને આ બાર આત્મહત્યા કરે છે ને એને મોટિવેટ કરે છે. હવે મારી વાત તમે બે સાંભળશો કે બડ કર્યા જ કરશો? તો તમારો વારો. મારી કંપનીમાં હું માલિક છું. હું 4 ધોરણ ભણેલો છું. મારી નીચે ગ્રેજ્યુએટ માણસો કેટલા કામ કરે છે. કંપની કોણ ચલાવે છે? બાપા. હું નહીં, મારા માણસો. તો મને આજે સારા ભણેલા ગણેલા માણસો મળ્યા છે, તો એ માણસો એની નીચે જ કામ કરવાના છે ને. તમે કીધું ને કે તમને ભણેલા ગણેલા માણસોની જરૂર છે ને ભણેલા ગણેલા માણસો જ ચલાવે છે કંપની, એટલે જ કહું છું કે આને ભણાવો. પણ એને કંપની નથી ચલાવવાની, એને તો કંપનીનો માલિક બનીને બેસવાનું છે. એ બધી ચિંતા તું છોડ. તારી મમ્મીની સાથે તું છે ને બધું આવું શીખી ગઈ, ટક કરવાનું ને એમ એકબીજાને ભાષણ આપવાનું ને. તારે છે ને એ બધી માથાકૂટમાં નથી પડવાનું, તારે આ સંભાળવાનું છે. એ કર. સારું પપ્પા. અરે કેટલો ખાર છે જો બેનને મારા ઉપર કેટલો ખાર છે. એ તારી મમ્મી પાસેથી શીખી છે આ બધું. કઈ હું સારું છે તમે મારા સપોર્ટમાં જો, નકર હવે ઘરમાંથી બહાર કાઢી નાખો પપ્પા. મજાલ છે કોઈની મારા દીકરાને બહાર કાઢે? મારે તો કાલથી આવવા મળું તમારી ત્યાં. ઘરે રહેવું જ નથી, કોઈને ગમતો જ નથી ને હું. ચાલ તો હવે મારે ઓફિસનું મોડું થાય છે, અને તું જે કહે છે ને ઓફિસ આવવાનું, તો કાલ સવારથી તું પણ આવી જા. અરે પપ્પા એટલે આ તો ફ્લોમાં બોલાઈ ગયું. તમે તો કહેતા હતા કે હજી મારી ઉંમર થઈ નથી ધંધો કરવાની, તો પછી હમણાં થોડાક દી ઘાસી ને એમને. તારી મમ્મીનું પૂરું નહીં પડે પછી. હું બહાર ગાર્ડનમાં બે બીજું હું એને રૂમમાં નહીં બેહું. આ એ આપણે પછી સાંજે વાત કરશું. બાકી હવે તારે ઓફિસમાં લાગી જવું, ઠીક છે? ઓકે. ઓફિસમાં નિકી બેટા, કોનો ફોન હતો? મારી ફ્રેન્ડનો હતો, ધારાનો. હે, હું કહેતી હતી? મમ્મી બધા છે ને આબુ જાય છે પિકનિકમાં. આબુ? હા 3 દિવસ માટે. તો હું જાઉં? આબુ? હા. પણ બેટા એ તો 2-3 દી લાગી જાય. હા મમ્મી, કોલેજના બધા ફ્રેન્ડ સાથે જઈએ છીએ તો 2-3 દિવસ માટેનો જ પ્લાન કરતા હોય ને. હા બેટા, પણ જો તને તો ખબર છે ને તારા પપ્પાની કે એમનો સ્વભાવ કેટલો કડક છે. દીકરી માટે થઈને તો એ આમ એટલા બધા પેલા રહે છે ને કે ના સહેજે ના પૂછો વાત. છોકરી આમ ન કરવી જોઈએ, છોકરી આમ. આ તો સારું કહેવાય કે તને આટલું ભણવાય દીધી. લે. પણ મમ્મી હું કોલેજ પછી ક્યાંય નથી ગઈ, અને અત્યારે મારા બધા ફ્રેન્ડ જાય છે, તો પ્લીઝ મને જવા દો ને મમ્મી, પ્લીઝ. બેટા
હું તો ના નથી પાડતી દીકરા, અને હું સમજુ છું કે કોલેજ તારી પતી ગઈ ને પછી તું ક્યાંય નથી ગઈ, અને તારું મન હોય, તારી બધી બેનપણીઓ ને બધા ફરવા જતા હોય તો તારી ઉંમરના બધા હોય એની હારે તારું મન હોય ફરવા જવાનું દીકરા. પણ હવે તારા પપ્પાને મનાવા છે ને બહુ અઘરા છે. હમણાં જો દેવની વાત હોય અને એમ કીધું હોય કે કોલેજના છોકરાઓ હારે, આ તો નિશાળના છોકરાઓ હારે એને જવાનું છે ફરવા, કાં તો સોસાયટીના છોકરાઓ બધા ફરવા જાય છે, તો હા જા જા દીકરા, તૈયાર થઈ જા. બે દી જવાનું? અરે 2 દી નહીં, તું તારે 4 દી જાજે, આવું કહે તારા પપ્પા એને. નહીં મમ્મી, માને છે ને પિકનિકમાં જાવું છે, અને હું છે ને પપ્પા સાથે વાત કરું, હું એને મનાવી લઉં તો. હા બેટા, તારી વાત માની જાય ને તો સારું, તને મોકલે ને તો હું તો બહુ જ ખુશ છું દીકરા, મને તો કાંઈ વાંધો નથી બેટા. સારું, તો હું છે ને પપ્પા સાથે વાત કરું. આ એના પપ્પા આ છોકરીને હા પાડે ને તો કેટલી ખુશ થઈ જાય મારી નિકિતા. એને શોખ હોય એની બેનપણીઓ સાથે ને બધાય સાથે ફરવાનું. હાલ હું હવે ઘરમાં જઈને કાંઈક કામ કરું. પપ્પા, હા બેટા. શું કરો છો? હા બસ બેઠો છું. પપ્પા, મારે વાત કરવી છે તમારી સાથે. પપ્પા 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 એટલે કંઈક કામ કઢાવવાનું છે? હા, એટલે ના 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 ના, કામ કઢાવવાની વાત નથી. તો પછી શું કામ છે, બોલો. મારે પિકનિકમાં જવાનું છે મારા ફ્રેન્ડ સાથે. બસ મને ખબર જ હતી આવું જ કંઈક કામ હશે. પપ્પા પ્લીઝ, હું કોલેજ પછી ક્યાંય નથી ગઈ, અને અત્યારે છે ને મારા કોલેજના બધા ફ્રેન્ડ જાય છે પિકનિકમાં આબુ. એનો મને ફોન હતો ધારાનો, મને જવા દો ને પ્લીઝ. કેમ ક્યાંય નથી ગઈ? એટલે આપણે હમણાં તો ગામડે ગયા હતા, પછી સાપુતારા ગયા હતા. પણ પપ્પા, એ તો બધા ફેમિલી સાથે ગયા હતા ને, ફ્રેન્ડ સાથે તો હું ક્યાંય નથી ગઈ ને. જો છોકરી લોકોને છે ને ફ્રેન્ડ સાથે જવા કરતાં ફેમિલી સાથે જવાય. એક તો જો મા બાપને ચિંતા ન થાય, હવે તું એકલી જાય તો અમને ચિંતા થાય. બીજું કે તારે પૈસાની ચિંતા નથી, અમે સાથે હોઈએ એટલે તારે ક્યાંય ખર્ચો નથી. અને બીજી મોટામાં મોટી વાત એ છે કે સમાજમાં આપણી આબરૂ સચવાઈ રહે. ઘરની દીકરી ફ્રેન્ડ સાથે એકલી ફર્યા કરે તો સમાજ વાતો કરે. પણ પપ્પા, ખાલી પિકનિકમાં જવાની જ વાત છે ને, અને મારા બધા ફ્રેન્ડ ક્યાં અજાણ્યા છે, એની સાથે મેં આટલા વર્ષ કોલેજમાં કાઢ્યા છે. હા પણ તારે જવું જ છે તો મને કેને ક્યાં જવું છે? મારે કીધું તો ખરા કે ફેમિલીમાં નથી જવું, ફ્રેન્ડ સાથે જ જવું છે. કોઈ પણ જગ્યા પર તમારે ફરવા જવું છે તો સાથે કોણ છે એનાથી શું મતલબ છે? ફેમિલી સાથે વધારે મજા આવે ને. આવે, પણ ફ્રેન્ડ સાથે ફ્રેન્ડલી એટમોસ્ફિયર હોય એટલે થોડુંક સારું લાગે એમ. આ તો તમારે ફ્રેન્ડ સાથે મજાક મસ્તી ને વાતો ને રમતો ને કરવી હોય તો આપણે ઘરે ગાર્ડનમાં ફ્રેન્ડને બોલાવી લેવાય, અથવા તો એમને ત્યાં તારે જવાય અને ઘરે રહીને તમે વાતોચીતો કરો, રમત રમો, જે કરો એ કરો. જાય છે તો બધા જવા દ્યો ને. તમે દેવને તો ક્યારેય કોઈ વાતની ના નથી પાડતા. એને ભણવાની ના પાડી દીધી તો તમે એમાંય રાજી થઈ ગયા કે ચલો એને નથી ભણવું તો નથી ભણવું. હું તો પિકનિકમાં જવાની વાત કરું છું ને, 2-3 દિવસની તો વાત છે, પાછી આવી જઈશ ને પપ્પા પ્લીઝ. જો ભાઈ માટે તું કહેતી હોય તો ભાઈ છોકરો છે, એ એકલો ગમે ત્યાં રખડે તો અમને ચિંતા ન હોય. રહી વાત ભણવાની, તો જે વ્યક્તિને જે વસ્તુમાં રુચિ હોય એ જ કામ કરવા દેવાય. એને ભણવું હોય અને હું જોબમાં લગાડું તો એને મજા ન આવે, અને એને જોબ કરવી હોય અને હું ભણાવવું તો એને મજા ન આવે. એટલે એનું જે મન જ્યાં લાગતું હોય એ કરવા દઈએ તો એમાં પ્રગતિ કરે. આ તારી વાતનો જવાબ છે. પપ્પા પ્લીઝ જવા દ્યો ને. જો મને ભાઈ કે તારા પ્રત્યે કોઈ ભેદભાવ નથી, પણ મને દીકરી એકલી ક્યાંય પણ ફરવા જાય ને એ વસ્તુ મને નથી ગમતી.
સારું તો હું ના પાડી દઉં છું. એ વાત મને બહુ ગમી થાય કે તું મારી વાત માને છે. અને બેટા તારે જ્યાં જવું હોય ત્યાં મને કહેજે, હું તને આપણી ગાડી લઈને આખા ફેમિલી સાથે લઈ જઈશ. ઓકે? અરે આખા ઘરમાં ફરી વળ્યો તો અહીંયા હું કરે? આ જુઓ ને વાળું છું બધું. હા, અને હું શું કહેતો હતો, હમ. નિકિતાને કેમ મારી પાસે મોકલી હતી ફરવાની પરમિશન લેવા? હવે આ એને કોલેજમાંથી બધી બેનપણીઓએ કંઈક ટૂર ગોઠવી છે. તેની બેનપણી ખરીનો લીધારા એનો ફોન આવ્યો હતો કે તું હાલ કે 2-3 દી. તો પછી હવે તમારી રજા વગર તો એને થોડું જવાય ઘરની બહાર. પણ તમને ઘરમાં કાંઈ પણ પૂછે તો તમારે જવાબ આપી દેવાય ને, મારા સુધી શું કામ લાવવો જોઈએ? આ પણ હવે છોકરીની જાત છે, બિચારીને ક્યારે ઈચ્છા થાય ફરવાની. હવે દીકરી ઘરમાં ને ઘરમાં ગોંધાઈ રહી હાવ. એટલે હું એ જ કહું છું કે છોકરીની જાત છે એને એકલી ન મોકલાય. એ એકલી ક્યાં છે? હારે બધી એની બેનપણીઓ નથી. આપણા પરિવારનું તો કોઈ નથી ને સાથે. આપણા પરિવારનું કોઈ હારે ન હોય તો શું થયું? આ છોકરી કોલેજ બંધ થઈ, એની પતિ ગઈ કોલેજ, ભણવાનું પૈતું હંધી વાત, એ ત્યારથી ઘરમાં ને ઘરમાં છે. તો થોડીક જવા દો ને બહાર એને તે બિચારીને. પણ કોલેજમાંથી છોકરાને છોકરી આજકાલ કેવા હોય ખબર છે ને? આપણી છોકરીને બગાડી દેતા વાર નહીં લાગે. એ પણ બીજા ગમે તેવા છે, પણ આપણી છોકરી પર આપણને તો ભરોસો હોવો જોઈએ કે નહીં? કેવી રીતે ભરોસો કરો? કહેવત છે ને કે જેવો સંગ એવો રંગ. હવે એમાંથી એકાદ બે છોકરી જો ખરાબ સ્વભાવની કે ખરાબ ચાલ ચલગતની હોય અને એની સાથે આપણી છોકરી બગડી ગઈ તો? હવે આ તમારી જોડે તો મારે છે ને તે માથાકૂટ કરવી જ ખોટી છે. હું આમ તો રજા દઈ દેત મારી જાતે, પણ હું રજા દઉં તોય પાછો તમારો કકડાટ આવે. એટલે મેં કીધું તારા પપ્પાને પૂછ. રજા દેવાની જ નહીં, મને પૂછ્યા વગર કોઈ રજા નહીં દેવાની. અને તમને એક વખત ચોખવટ કરી દીધી છે કે આપણા ઘરની છોકરી એકલી રખડે એ મને ગમતું નથી. હા, આ છોકરો ગમે ને રખડે એ તમને ગમે છે. ઓલાને ક્યાંક જવાનું હોય, હા જા બેટા જા તું તારે. છોકરો છોકરો કહેવાય. એ ગમે ત્યાં ગયો હોય ને રાતે આખી રાત ન આવે ને ઘરે તો આપણને ચિંતા ન હોય, અને છોકરીની જાત 2 કલાક લેટ આવે ને તો એના બાપને કે એની માને કે જીવને નિરાશ ન હોય. હા, છોકરીઓ જ લેટ આવે એટલે મા બાપને ચિંતા થાય. આ છોકરો ગમે એટલા દી રાત્રે ઘરે ન આવે, 2 દી ઘરે ન આવે તો બાપને ચિંતા ન થાય, કારણ કે છોકરો તો બગડે જ નહીં કોઈ દી. છોકરીઓને જ બગાડવાનું લાયસન્સ છે. વાત બગડવાની કે સુધરવાની નથી. વાત એ છે કે છોકરો એની પોતાની સુરક્ષા પોતે કરી શકે, છોકરી ન કરી શકે. સુરક્ષા ન કરી શકે છોકરી એમ તમે કહો છો? અત્યારની છોકરીઓ તો છે ને બહુ મજબૂત હોય છે. અરે એ છોકરીઓની વાત અલગ છે અને આપણી છોકરીની વાત અલગ છે. તો આપણે આપણી છોકરીને એવી ન બનાવી શકીએ? પહેલા બનાવો પછી એકલી જવા દો. તો તમે થોડી છૂટ દો ને તો બને ને છોકરી એવી. પહેલા એ પોતાનું રક્ષણ પોતે કરી શકે એવી કાબેલ બની જાય ને પછી મને કહેજો, હું એકલી જવા દઈશ. પણ એને કાંક તમે થોડીક છૂટ દો, ક્યાંક આવે જાય તો છોકરી એનું રક્ષણ કરે એવી જાતે બને ને. 100 વાતની એક વાત, હા, દીકરી છે ને ઘરની આબરૂ કહેવાય. એને એકલી ગમે ત્યાં રખડવા ભટકવા ન દેવાય. એટલે ના પાડી દેજો, એને કંઈ જવાનું નથી. મારી નિકિતાને કેટલું દુઃખ લાગ્યું હશે બિચારીને. મારું કાંઈ હાલે એમ નથી.